નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 17 એપ્રિલ 2024ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતના ખેડૂતો આજથી ગરમી માટે તૈયાર। ભયંકર ગરમી જોવા મળશે, તાપમાન રેકોર્ડ તોડે તેવી શક્યતા। તો કયા કયા વિસ્તારની અંદર ભયંકર તાપમાન જોવા મળી શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। 25 તારીખ સુધી ગુજરાતની અંદર હીટ વેવનો રાઉન્ડ, તો તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ખાસ કરીને વાત કરવા જઈએ તો અત્યારે ગુજરાતની અંદરથી એકાએક માવઠાની વિદાય થઈ ચૂકી છે। એવામાં આજથી તાપમાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર પહોંચે તેવી શક્યતા। તાપમાનનો પારો આગામી 8 દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક સપાટી ઉપર જોવા મળશે। આજથી જ મોટાભાગના વિસ્તારની અંદર 43-44 ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના રહેલી છે। ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, કપડવંજ, બરોડા, ખંભાત, વડોદરા, દાહોદ, ગોધરા, નર્મદા, આણંદ, અમોદ એ વિસ્તાર, ઉત્તરની અંદર ડીસા, પાલનપુર, ભટસન, મહેસાણા, ઈડર, ખેડબ્રહ્મા સહિતના ભાગોની અંદર તાપમાનનો પારો 44 ડિગ્રી આજુબાજુ રહેવાની સંભાવના છે। તેની સાથે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, સુરેન્દ્રનગર, કુડા, મોરબી અને ખાસ તો અમરેલી જિલ્લાની અંદર 44 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો આજે રેકોર્ડ બ્રેક તાપમાન જોવા મળી શકે છે અને ભયંકર ગરમી જોવા મળશે। ઉકળાટનું પ્રમાણ પણ ખૂબ વધારે જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। તેની સાથે વાત કરીએ તો કચ્છના તમામ વિસ્તારની અંદર રાપર, ભુજ, ભચાઉ, ગાંધીધામ, લોધરાની, અડેસર, ધોળાવીરા સહિતના ભાગોની અંદર પણ 42 ડિગ્રી આજુબાજુ તાપમાન રહેવાની સંભાવના છે। સૌરાષ્ટ્રના અન્ય વિસ્તાર જેમાં જામનગર, રાજકોટ, બોટાદ જિલ્લો અને ભાવનગર એ વિસ્તારની અંદર 41 ડિગ્રી તાપમાન જોવા મળશે। દરિયાકાંઠાના વિસ્તાર જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ સહિતના વિસ્તારની અંદર 39-40 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। તેની સાથે દક્ષિણની વાત કરીએ તો સુરત, ડાંગ, આહવા, બારડોલી સહિતના ભાગોની અંદર 43 ડિગ્રી તાપમાન જોવા મળશે। જ્યારે નવસારી, તાપી અને વલસાડ જેવા વિસ્તારની અંદર તાપમાનનો પારો 40 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો ખાસ કરીને આજે દિવસ દરમિયાન ભયંકર ગરમીનો સામનો ખેડૂતોને કરવો પડશે। આગામી 19 તારીખ સુધી ગુજરાતની અંદર ભયંકર તાપ પડી શકે છે। સાથે 18 તારીખ દરમિયાન પણ આપણે જણાવ્યા તે મુજબના વિસ્તારની અંદર તાપમાનનો પારો 42-43 ડિગ્રી આજુબાજુ જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। હાલ ગુજરાતની અંદર માવઠાની વિદાય થઈ ચૂકી છે। આગામી 19 તારીખ બાદ ફરીવાર ગુજરાતના હવામાનમાં એક સામાન્ય અસ્થિરતાને કારણે પલટો આવી શકે છે, જેના કારણે ફરી તાપમાન થોડું નીચું આવી શકે છે। પરંતુ હીટ વેવનો રાઉન્ડ આજથી લઈને 25 એપ્રિલ દરમિયાન એટલે કે 8 દિવસ દરમિયાન જોવા મળી શકે છે, જેમાં સરેરાશ તાપમાન 40થી લઈને 42 ડિગ્રી વચ્ચે ચાલે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે। એટલે મોટાભાગના વિસ્તારની અંદર તાપમાન 40થી લઈને 44-45 ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની સંભાવના છે। આજે રેકોર્ડ બ્રેક એપ્રિલ દરમિયાનનું સૌથી ઊંચું તાપમાન જોવા મળી શકે છે અને અમદાવાદ જેવા વિસ્તારની અંદર 44-45 ડિગ્રી, અમરેલી અને ઉત્તરની અંદર મહેસાણા, કડી, ડીસા સહિતના ભાગોની અંદર 44-45 ડિગ્રી તાપમાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।